એક જણ કે એટલે બધાને કાપ્યાલો પડે એવું નહીં કઈ અને ગાવ નહીં ગાવા તો એવું ચાલતું હશે સાચી વાત તો ખોટી વાત હા તમને એવું લાગતું છે નહીં કે પણ હાથે ફૂલા પડી ગયા બધા અહીં કદાચ કિચન ફેમિલી અત્યારે મસ્ત મજાનું હવાર પડી ગયું અને અત્યારે જે કપાસ આવે કપાસ એ સુકાઈ જાય એટલા માટે આવું આપણું ખેતર તો હોય નહીં જે કાકી હે ને શું કહેવાય કામે આવ્યા હતા એટલા માટે બધાને બે શું કહેવાય બે કપાના ચાસ આપે જો હા એટલે બે જે હે એ કાપી નાખશું અને બે જણા થઈને કાપી નાખશું ફરી એવા ભરીને આવશે તો ચલો મળીએ ફરી શું કરવાનું એ તો કશું ખબર છે નહીં તો જો આપણી બાઈક આવી રહી મળીએ આપણે પેલો માવો બાવો ખાય ચલો મળીએ જો આ રીતે જો કરણ રીતે મળીએ તો ફાઇનલી ફેમિલી બધાથી લાસ્ટમાં હું આવ્યો હતો એટલે હું અને ભાઈ અને કાકી અને ભાભી બધા આવ્યા હતા જો પાછળ બધાથી લાસ્ટમાં આવ્યા હતા અને બધાથી હું પહેલો થઈ ગયો બધાથી હું પહેલો થઈ ગયો જો એ બધું કરે એ રહ્યા તે લારે બીજા પેલા રે દેખાતા નહીં હોય તમે એટલે ગાયો આવી એટલા માટે બધા બોલે તો આ જે કપાસ હોય એ રૂમ વેણવા આવ્યા હતા હલવા આવ્યા હતા વેણવા હલવા બધું એક જ પણ શું કહેવાય એટલે કામે આવ્યા હતા તો આ જો અત્યારે તો બધું ફૂંકાઈ ગયું એટલે સિઝન પતી ગઈ એટલા માટે બીજું કરશે કશું કામે આવ્યા હતા આપણું ખેતર નહીં તો ત્રણ ચા આપ્યા હતા એટલા માટે આવું કાપતા હતા અમે તો કાપી નાખીએ ફરી મળીએ જો બધા પેલો ગાવણ બાવ બધું લઈને આવી ગયા તો ચલો મળીએ આપણે આગળ આ તો એક જણ કે એટલે બધાને કાપ્યાલો પડે એવું નહીં કઈ અને ગાવ નહીં ગાવા તો એવું ચાલતું હશે સાચી વાત તો ખોટી વાત હા તા વરી એ તમે કોઈ કાપ્યા છો જ નહીં શું કહ્યું હવે બંધ કરી દો અહીં જ બંધ કરી દો એટલે કોઈ યાદ નહીં તમારે કાપી રહ્યા હવે થાકી ગયા એકદમ કાપવા લાગે એટલે એમ કે કાપવા લાગશો નહીં તો ખેતરમાં ગાયો નહીં ઘાલવા દઈએ તો બધાને કાપવા લાગે બચારા આપણે હજુ કાપી નાખે બીજા બે ચા ફેમિલી આવી ગયો ઘરે હું અને ઘરે આવીને જમી લીધું ને પ્લસ કે બીજું તો કશું નહીં પણ જે અમારે હતું એ ચા કાપી નાખ્યા હતા પણ બીજા બધાના હતા એ નહોતા કાપ્યા એટલા માટે જો હાથે જો આ દેખાય આ તમને એવું લાગતું છે નહીં બે પણ હાથે ફોલ્લા પડી ગયા છે તો હાથે ફોલ્લા પડી ગયા અને આપણે એક ખુશીની વાત તો એ છે કે આપણું હવે ઘર બનવા જઈ રહ્યું છે બસ ટૂંક સમયમાં તો આટલું મોટું તો નહીં બનાવીએ આપણે પણ આ જે જગ્યા છે આટલી આ બધી જગ્યા જોઈ લો આ જગ્યા છે બધી એમાં એક ઘર બનાવીશું આપણે 8 રૂમ એક સ્પેશિયલ એડિટિંગ કરવા માટે રાખીશું અને જે યુટ્યુબની પેમેન્ટ આવશે એનું આપણે તો પહેલાં જે મેં પહેલાં કહ્યું એ કરવાનું છે અને પછી જેમ જેમ પેમેન્ટ આવશે એમાં આપણે આપણી રૂમ મસ્ત કરી દઈશું એડિટિંગ માટે ખાલી તો બસ ટૂંક સમયમાં અમારું ઘર તૈયાર થાય છે જોઈ લો ટૂંક સમયમાં એટલે બહુ ઝાઝો ટાઈમ નહીં આવું બસ થોડા સમયમાં ઘર બનવાની ફૂલ શક્યતા છે હા બની જશે એવું ટૂંક સમયમાં અત્યારે તો આવું છે જો આ અમારું તમે બધા અહીં કહેતા કિચન આ તો અમારું દેશી કિચન જો આ દેશી કિચન અમારું જોઈ લીધું તમે તો અત્યારે તો કશું નહીં જમી લીધું છે આપણે એડિટિંગ કરવાનું બાકી છે તો એડિટિંગ કરી દઈએ અને ફરી આપણે મળીએ તો ચલો એડિટિંગ કરી દઈએ પછી તો ફાઇનલી ફેમિલી અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે અને વિડીયો શૂટ કેટલા વાગે કરી તમને બતાવી દઉં કારણ કે વિડીયો એડિટિંગ જો 6:40 થઈ છે કારણ કે વિડીયો એના જનરેટથી નાખવાની બી હતી કારણ કે વોટ્સઅપ જે PDF કરી એમાં તો ફોન બહુ સ્ટ્રોંગ થઈ જાય
અને કાલે મેં ફોન કર્યો તો 10 કોલ કર્યા હતા. એ જ ભાઈ હાજો આમાં નિકો હજુ ભાઈને સપોર્ટ કરજો. 500 ફોલોવર્સ માઇનસ થઈ ગયા છે. 500 ફોલો માઇનસ થઈ ગયા. કાલ સુનિલે પણ કહ્યું હતું, નિકો પણ કહે લે હોપરી લો. અજ્જુભાઈના 500 માઇનસ ફોલો થઈ ગયા, એમને ફૂલ સપોર્ટ કરજો. અને બ્લોગ મૂકે છે એમાં ફોલો ના સબસ્ક્રાઈબ કરજો. હજુ નિકો ભાઈ બ્લોગ્સ બનાવતો નહીં એટલે બોલતા ફાવતું હોય નહીં, અને હજુ મને બી થોડું થોડું નહીં ફાવતું, કારણ કે હું બી ડેલી બ્લોગિંગ કરે એમ થોડું થોડું ફાઈ જશે. તો અત્યારે તો જે હ એ બરાબર હ, કારણ કે અને જેમાં પ્રોબ્લેમ થાય એના માટે આપણે દિલથી સોરી. તો ચલો મળીએ આપણે ઘરે જઈને. વિડીયો શૂટ થઈ ગઈ, ચલો મળીએ. અને વિડીયો કેટલા વાગે શૂટ થઈ ખબર? કલાક પહેલાં જ થઈ, પણ બધું એડિટિંગ બાકી હતું, ફરી પ્લસ કે બીજું નાખવાની હતી વિડીયો અને PDF કરે એમાં મેં કહી દીધું, એટલે એ થાય એટલા માટે નથી નાખી. તો ચલો મળીએ આપણે. તો ફેમિલી આજે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે ખેતરમાં જઈને જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કેમ કે ખેતરમાં થોડુંક કામ હતું અને પ્લસ કે એ ખેતર આપણું હતું નહીં, અમારું હતું નહીં, કારણ કે એ ખેતર જે કાકીઓ હતા એ ગયા હતા કામે, અને કામે ગયા હતા એટલા માટે 3-4 આપ્યા હતા, એટલે કાપવાના હતા. તો એમાં તો પતી ગયા હતા, પણ શું કહેવાય બીજા બધાને કાપવા લાગ્યા હતા. તો હાથે તો એટલું ડેન્જર થયું ને કે હાથ આમ કરું ને તો બહુ દુખે, સારું જબ્બર દુખે. અને તમને બતાવી દઉં કે જો હાથે તો હોય ને દેખાતું નહીં હોય, કારણ કે એ તો દુખે, થોડું તો દુખે. તો બીજું તો કશું નહીં, પણ આજે તો શું કહેવાય અત્યારે તો કશું કહેવું નહીં. તો ઊંઘી જવું પડશે વહેલું, કારણ કે અત્યારે તો વાગ્યા છે કંઈક 11 વાગવા આવ્યા છે. તો કશું કહેવું નહીં, 11 વાગવા આવ્યા છે, ખબર નહીં 10. તો કશું કહેવું નહીં, પણ મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વર્ષમાં. અને કશું કહેવાનું હતું પણ ભૂલી ગયો, સારું શું કહેવાનું તો મગજમાં યાદ આવતું નહીં, એટલા માટે હું વાત થોડીક કરીને લોબી કરતો જાઉં, પણ યાદ આવતું જ નહીં મગજમાં. હવે શું કહેવાનું હતું એ હું ભૂલી ગયો. તો કશું કહેવું નહીં અત્યારે, તો વાત યાદ આવશે તો કાલે કહી દઈશું. તો ચલો મળીએ, અને આશા હશે કે તમને ગમે છે, અને ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે દરરોજ મહેનત કરો હું, બધું બહુ મહેનત કરો હું, પણ વ્લોગ્સ બનાવતા થોડું પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે શૂટ કરતો નહીં, બહુ કશું જાજુ શૂટ કરતો નહીં. પણ કશું નહીં, તમે સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણી આઈડીને શેર કરી દેજો, વિડીયોને પણ શેર કરજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ, કારણ કે બહુ મહેનત કરો હું એટલા માટે. તો મહેનત કરો હું તો એનું તો આગળ કશું મળતું રહેશે, એટલા માટે મહેનત કરો હું. તો મળીએ આપણે. બધા કહે છે કે મહેનત કરીએ, તો મહેનત કરીએ તો જે મહેનત કરીએ આપણે, જેની પાછળ પડીએ એ વસ્તુ આપણને મળી રહે. તો એટલા માટે હું મહેનત કરું. તો મળીએ આપણે, અને આપણે જોઈ લઈએ કે હું મહેનત કરું તો મળે કે નહીં મળતું એ જોઈ લઈશું આપણે. તો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ચલો ઊંઘી જજો બધા, ઊંઘી જાઓ તમે બધા, તો જાગજો અને વ્લોગ્સને જોજો. શું કહ્યું? મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, છેલ્લી વાત કે સબસ્ક્રાઈબ કરી દેજો, 10 કે ફટાફટ કરાવી દેજો. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા, બાય બાય, જય માતાજી.